શુભ ભાવધારામાં વર્તતા સમરાદિત્યને અવધિ જ્ઞાન. સંસારની કોઈ પણ પરિસ્થિતિ બંધન નથી. જો આત્મા મજબૂત હોય તો કોઈ પણ પરિસ્થિતિ બંધન ન બની શકે. પણ પહેલી શરત એ છે કે તમારો આત્મા પ્રબળ હોવો જોઈએ, મજબૂત હોવો જોઈએ. અને નહીં તો નાનામાં નાની પરિસ્થિતિ પણ મોટું બંધન બની જાય. આત્મા નબળો હોય. સમરાદિત્ય આટલા ભવોનો અભ્યાસ અને એને આત્માને એટલો બધો દ્રઢ કર્યો છે. લગ્ન કર્યા છે અને છતાં એ લગ્ન એના બંધન નથી બન્યા. ઉલટાનું બંને કન્યાઓને પણ પમાડી દીધું. એના હૈયામાં પણ સત્ય પ્રતિષ્ઠિત કરી આપ્યું. અને એ ભાવધારામાં અવધિ જ્ઞાન થઈ ગયું છે. માતા પિતાને દેવતાઓ પાસેથી ખબર પડી. દેવતા પાસે આવ્યા અને અરસ પરસ વાત ચાલે. એમના હૈયામાં પણ દીકરાની વૈરાગ્ય ભરપૂર વાતો, સંવેગ ભરપૂર વાતો સાંભળી અને માતા પિતાના હૈયામાં પણ સંવેગનો પરિણામ દીવે દીવો પેટા. સાચો રણકો હોય ને એ અસર કરે. વાત ચાલી રહી છે અને ત્યાં પડોશમાં રહેતા પુરંદર ભટ્ટ જે બ્રાહ્મણ છે એને ત્યાંથી આક્રંદ સંભળાય. ઘોર આક્રંદ. આક્રંદ એ સંસારનું સત્ય છે. અહીંની વાસ્તવિકતા આક્રંદ છે. આનંદ તો માત્ર ક્ષણિક છે. અહીંના સુખો માત્ર ક્ષણિક છે. દુઃખ અહીંનો સ્થાયી ભાવ છે. સંસારમાં સુખ વધારે કે દુઃખ? કેમ? અહીંથી બોલાય એટલે બોલી જવાનું એવું? અહીંથી તમને કોઈ એમ કહે કે સંસારમાં દુઃખ છે એટલે તમારે એમ કહેવાનું સંસારમાં દુઃખ છે? તમારી સમજણ શું કહે છે? અનુભવ કહે છે તો વાંધો. કઈ રોગ હોવું એ જ દુઃખ નથી. માથું દુખે તો દુઃખ હોય, પૈસા ઓછા હોય તો દુઃખ હોય. દુઃખ કઈ કોઈના ખાલી અભાવનું નથી. દુઃખ ઈચ્છાઓનું સૌથી વધારે. અભાવના દુઃખ જેટલા છે ને સંસારમાં એના કરતા વધુ ઈચ્છાના દુઃખ છે. અભાવથી બધા નથી પીડાતા અને એક પણ માણસ એવો નથી જે અભાવથી ન પીડાતો. એવું ખરું. જેની પાસે ભરપૂર છે એને કંઈક ને કંઈક અભાવ છે. અભાવના દુઃખ છે એના કરતા વધુ તો ઈચ્છાઓના દુઃખ છે. અને માટે સંસારમાં દુઃખ વધારે છે, સુખ ક્ષણિક છે. એકાદ ઈચ્છા ક્યાંક પુણ્યના સંયોગે કે પુણ્યના સહારે પૂરી થાય એટલે તમને એમ લાગે કે હાશ. પણ એ હાશ કેટલો વખત? તમે ઘરે નિરાતે બેઠા હો અને તમને એમ થાય ચાલો આ પેન્ટ બગડી ગયું છે, હવે બદલાવવું છે. એટલે તમે તમારી નિરાશ જાય, તમારું મગજ કામે લાગી જાય. હવે કોને બોલાવવાનો, કોને કોન્ટ્રાક્ટ આપવાનો, કયો સસ્તો પડશે, અને વળી એમાં 2 રૂપિયા વધારે લઈ ગયો તો વળી કકડા. ક્યાં? એક ઈચ્છા એટલે ઈચ્છાઓનું દુઃખ વધારે છે. રડતો જ હોય માણસ, કકડાટ હોય જ, ફરિયાદ હોય જ. અહીંયા આક્રંદ થયું. રાજાને એમ થયું શું થયું? એકાએક આટલો બધો કોલાહલ કેમ થઈ ગયો? જાઓ તપાસ કરો. સમરાદિત્ય કહે છે પિતાજી તપાસ કરવા જવાની કઈ જરૂર નથી, ખબર છે શું થઈ ગયું. અવધિ જ્ઞાન છે. કઈ તપાસ નથી કરવા જેવી. પણ શું બન્યું છે? પત્નીએ ઝેર આપી દીધું છે પોતાના પતિ. શોક લાગે. મેં એક વખત કહ્યું હતું અહીંયા, સંબંધો એ માત્ર શોભાના છે, નામના છે. વાસ્તવિકતા તો ઋણાનુબંધ છે. સંસાર ચાલે છે સંબંધો ઉપર નહીં. તમે પિતા છો માટે પિતા તરીકે જ વર્તો છો.
તમારો દીકરો છે, દીકરો દીકરા તરીકે જ વર્તે, પત્ની પત્ની તરીકે જ વર્તે કે પતિ પતિ તરીકે જ વર્તે, સંભવ જ નથી. આપણું સંચાલક બળ કોણ છે? સંબંધો કે ઋણાનુબંધ? આપણને કોણ ચલાવે છે? આપણને પ્રેરણા કોણ કરે છે? આપણને પ્રવૃત્તિ કોણ કરાવે? સંબંધો. સંબંધો ક્યાંય એક બાજુ રહી જાય છે, ઋણાનુબંધ મુખ્ય થઈ જાય અને એ પ્રમાણે જ માણસ પ્રવૃત્તિ કરે. પત્નીએ ઝેર આપી દીધું છે. રાજાને આશ્ચર્ય થાય છે, પણ શું છે આ બધું? તો કે સાહેબ, સંસારનો વિલસિત, સંસારનું નાટક છે આ. તમે એક કામ કરો, પેલા વૈદ્યને મોકલો, એ બચી જશે. અને ત્યાં એના ઘરમાં એક કૂતરું પડ્યું છે, એને પણ આને ઝેર આપ્યું છે, એ પણ આ રીતે બચી જશે, મોકલો તમે. રાજાને આશ્ચર્ય છે, પણ થયું શું એ તો બતાડ ભાઈ. શું જાણીને કરશો? જાણીને શું કરશો? ક્યાંય બોલાય એવી ઘટના નથી. આટલી બધી નિંદિત ઘટના છે, બોલાય એવું નથી. છતાંય આપનો આગ્રહ છે તો પુરંદર ભટ્ટ બ્રાહ્મણ છે ને એની પત્ની છે નર્મદા. પુરંદરને એના ઉપર ઘણો પ્રેમ ઘણો ને વિશ્વાસ પણ ઘણો. પણ આ એની પત્ની છે ને, હજી દિવાળી નથી પતી, આફ્ટર સ્ટ્રોક, શું કહેવાય, આફ્ટર શોક ને, ભૂકંપ પછીના ઝાટકા. પુરંદરને એના ઉપર વિશ્વાસ છે ને પ્રેમ છે, પણ પેલી નર્મદા છે ને, એના ઘરમાં જે કામ કરે છે નોકર અર્જુન, એની સાથે એને પ્રેમ થઈ ગયો. ઘણા બધાએ કીધું પુરંદરને કે ભાઈ તું, પણ કોઈનું સાંભળે ના. આવું બને જ નહીં, શક્ય જ નથી, આ સંભવ નથી. એક દિવસ એની માને એમ થયું કે જો આમને આમ ચાલશે ને તો કોઈક દિવસ આપણા ખાનદાનનું ઘરોત પરોત નીકળી જશે, કલંકિત થઈ જઈશું. આપ ચેતવવા જેવો છે. છોકરાને ચેતવ્યો કે ભાઈ તું ભલે ગમે તે વિચારતો હોય, પણ હું તારા ભલા માટે કહું છું કે આ બેનનો વિશ્વાસ કરવા જેવો નથી, આ બૈરાનો વિશ્વાસ કરવા જેવો નથી, આ સ્ત્રી બરાબર નથી. છતાંય વિશ્વાસ નથી બેસતો કે આ સાચું કે છે. એમાં એને એમ કે દરેક સ્ત્રીને બીજી સ્ત્રીની ઈર્ષ્યા હોય ને હોય. આ બધી બળતરામાં બોલે જ, પણ છતાંય વારંવાર સાંભળ્યું છે ને, એટલે મનમાં એક કીડો સળવળે. કદાચ છે ને સ્ત્રી સ્વભાવ છે, ક્યાંક ને ક્યાંક ચપળતા છે, ચંચળતા છે, એટલે આવું બની શકે. ચાલો એકાદ વાર જોઈએ, પરીક્ષા કરીશું, કંઈક કરીશું જેથી ખબર પડે. નક્કી કર્યું એક દિવસ બહારગામ જતા રહેવું. પત્નીને કીધું કે ભાઈ બહારગામ જવું પડે એવું છે, રાજાનો આદેશ છે. તેવી રડવા લાગી, હું અહીંયા એકલી શું કરું, મારે પણ આવું છે, પણ હું કઈ લાંબા ટાઈમ માટે જતો નથી, થોડાક જ વખતનું કામ છે ને પાછો હું વહેલો આવતો રહી. આમાં ક્યાં તમે મુસાફરીમાં આટલું બધું વેઠવાનું આવે. માંડ બનાવી પોતે નીકળી જઈને આજુબાજુના ઘરમાં ગોઠવાઈ, અને પછી બીજે દિવસે રાત્રે આવ્યો ઘરમાં ચૂપચાપ જોવા માટે કે શું ચાલે છે. એને જે જોયું એનાથી એને કમકમાટી આવી ગઈ. આ વાસ્તવિકતા છે. આપણે જેના ઉપર પ્રેમ કરીએ, ભરોસો કરીએ, એ જ આપણી આંખમાં ધૂળ ઝોંકે. ક્રોધ આવે છે, આવેશ, કોઈ પણ ઘટના કાં તો તમારામાં આવેશ જન્માવે ને કાં તમારામાં સમજણ પેદા કરે, કાં આક્રોશ આવે અને કાં સમજણ પેદા થાય. પેલાને એમ થયું કે આને પતાવી દો. બંને જણા સૂતા છે, થાકીને સૂતેલા છે, ઘોર નિદ્રામાં છે, ઊંઘમાં છે. અને પેલા અર્જુનને પતાવી દીધું. પેલીને ખબર ના પડી, પતાવીને ઉભો રહી ગયો એક બાજુ, જોવું તો ખરો શું થાય. એના શરીરમાંથી નીકળેલી લોહીની ધારા અને એના શરીરને અડી. એને એમ થયું શું ભીનું ભૂનું આવ્યું.
એકદમ ઊભી થઈને જોયું, ઓહો લોહી, આને મારી નાખ્યો, મારા પ્રેમીને મારી નાખ્યો, કોણે મારી નાખ્યો? મનમાં સંતાપ થઈ ગયો, આને મારી નાખ્યો. હું કેવી મંદ ભાગી છું, મારા જીવનને સમાપ્ત કરી નાખ્યું જેને પણ કર્યું છે. પણ હવે શું કરું? મનમાં હાહાકાર છે, કંઈક તો રસ્તો કાઢવો પડે. એટલે ઘરમાં રાત્રે ને રાત્રે જોજો કેટલું સાહસ હોય છે. સાહસ બે જ જણામાં હોય, કાં તો ધર્મી હોય એમાં હોય, કાં અધર્મી હોય એમાં હોય. વચલે લટકતો હોય ને કાંઈ ના હોય. ઘરમાં જમીન ખોદી નાખી અને એનું શબ દાટી દીધું અને બરાબર જમીન કરી અને પછી એની ઉપર એક સ્તૂપ બનાવી નાખ્યું. કોઈને બીજી કશી ખબર પડી નથી. આને બધું જોયું કે આ જમીનમાં ખાડો ખોદે છે ને બધું કરે છે, જોઈને જતો રહ્યો. એ જતો રહ્યો, થોડા દિવસ થયા અને પછી ઘરે આવ્યો છે, પણ પોતે કઈ જાણે છે ને એટલો અણસાર આવવા દેતો નથી. જે ચાલે છે ચાલવા દે છે ઘરમાં. પેલી એ સ્તૂપ બનાવી રાખ્યું છે, ત્યાં રોજ પૂજા કરે, પિંડદાન આપે, આ કરે તે કરે, બધું કરે, રોજ કરે. પેલો જોયા કરે, કશું જ બોલતો નથી, કશું જ પૂછતો નથી, કાંઈ જ નહીં. એમ કરતા 12 વર્ષ વીતી ગયા. 12 વર્ષ વીતી ગયા. એમાં કોઈ પરવો દિવસ આવ્યો અને પિંડદાન કરવાનું આવે, વ્રતાને ભોજન કરાવવાનું, એટલે પેલી પિંડદાન લઈ અને પેલાની આગળ જાય, રોજ પૂજા કરે, આરતી ઉતારે, એને વળગે, બધું જ કરે. તે દિવસે પિંડદાન કરવા ગઈ અને પેલાના મનમાં આવ્યું, એને કહ્યું, હજી શું આ, હજી પણ આ કરે? બસ આટલું વાક્ય બોલ્યો અને પેલીના મનમાં એમ થયું કે નક્કી આણે જ નાને મારી નાખી. ખબર પડી ગઈ, નહીંતર આને ક્યાંથી ખબર કે અહીંયા શું છે? એને ખબર પડી ગઈ કે આણે જ મારી નાખ્યો છે, એટલે હવે આને જીવતો નથી છોડતો. જો પોતાનો પતિ છે, ઘરમાં બધાને જમાડવા માટે બોલાવ્યા છે પર્વના દિવસે, આને આજે ઝેર આપી નાખ, તૈયારી કરી નાખીને ભોજનમાં ઝેર આપી અને પેલો મરવા પડ્યો છે. આ સમ્રાજિત્ય એના પિતાને, રાજાને આ કથા કરી રહ્યા. રાજાના હૈયામાં કમાટી આવી ગયો, ઓહો આવું. અને પેલો કૂતરો એને કેમ ઝેર આપ્યું? તો એને નડતર લાગતો હતો. પેલી સમાધિ છે ને ત્યાં જઈને બેસતો હતો, પેલું સ્તૂપ બનાવેલું છે ત્યાં, અને આની પૂજામાં વિઘ્ન કરતો હતો. એટલા માટે એને પણ ઝેર આપ્યું. પણ પિતાજી આ કેવી તન્નેહ મોહિયાએ તો વદ્દવ નિમિત્તમયાય સોચેવ સત્તવારે એ સહો અર્જુનો થાય. અને પિતાજી વિડંબનાની વાત તો એ છે, સંસારની વિડંબના આ છે કે આ જે પુત્રાને માર્યો છે ને એ પોતે અર્જુન પોતે છે, એનો પ્રેમી, જેના માટે થઈને એને પોતાના ધણીને ઝેર આપ્યું છે, એ જ અર્જુનનો જીવ આ કૂતરો છે. અને 7 વખત એને માર્યો છે અત્યાર સુધી. એ જીવ મરીને કરમ્યા તરીકે જન્મ્યો, પછી ઢેડ ગરોલી તરીકે જન્મ્યો, પછી ઉંદર તરીકે જન્મ્યો, દેડકા તરીકે જન્મ્યો, અળસિયા તરીકે જન્મ્યો, સાપ તરીકે, અને આ 7મો ભાવ એનો કૂતરા તરીકેનો છે. અને 7 વખત આ સ્ત્રી એને મારી. અહીંયા જ ભૂલાઈ જશે કીર્તિભાઈ બધું જ. કોઈકને પ્રેમ કરીએ છીએ, કોઈકને નફરત કરીએ છીએ, જે પણ ભાવમાં આપણે જીવીએ છીએ ને, વ્યક્તિ ભૂલાઈ જશે, પણ એ અંદરના પ્રેમને ધિક્કાર રહી જશે. નડે છે આ ધી સંસારો જહિયમ જુવાણ ઓ પરમ રૂવ ગવ્ય ઓ મરિયુણ જાય કિમી તથેવ કલેવરેનીય. આ સંસારને ધિક્કાર કે જ્યાં રૂપથી ગર્વિત એવો યુવાન માણસ આમ માતો ન હોય, ધરતી ઉપર છબતો ન હોય, પોતાના રૂપનો એટલો બધો ગર્વ હોય ને, એવો માણસ પણ મરીને એ જ શરીરમાં કરમ્યા તરીકે જન્મે છે. આ સંસારની વાત કરી.
ઘાઈ જય મૂઢેણમ મૂઢો તન્નેહ મોહિય મણેણમ જય્યમ તહિમ ચેવ રહી એયમ પીહુ મોહ સામત. જેને પ્રેમ કરતા હતા એક વખત, એની આ સમાધિ બનાવી ત્યાં જે નડે છે એને મારે છે, પણ એને ખબર નથી પડતી કે જેને મારું છું એ મારો જ પ્રેમી હતો ગયા. અને છતાંય માણસને ત્યાં જ પ્રેમ થાય, ત્યાં જ રતિ થાય. આ જ મોહની મૂઢતા. આ સાંભળીને રાજાને એમ થઈ ગયું કે અરે રે રે, આવો સંસાર, આટલી દારૂણતા છે આ સંસારની, કર્મ આટલા બધા વિચિત્ર હોય. અંદર પ્રત્યેક ઘટના હવે સંવેગ પેદા કરે. એક વાર જ્યોત જાગી જાય ને પછી સતત વૃદ્ધિ થાય, પછી પ્રકાશ વધે, અંધકાર ઉલેચાય. હવે પ્રત્યેક ઘટના એના હૈયામાં સંવેગ પેદા કરે છે. ઓહો વિચિત્તયા કર્મ પરિણયે, કર્મ પરિણતિની વિચિત્રતા તો કેવી છે જુઓ તો ખરા. રાજાને સંવેગ આવી ગયો. અરે આ સંસારની એક એક ચેષ્ટા ઇન્દ્રજાળ જેવી છે. કશું જ સ્થાયી નથી. પ્રેમ પણ સ્થાયી નહીં, દ્વેષ પણ સ્થાયી નહીં, તિરસ્કાર પણ, કોઈ ભાવ સ્થાયી નથી. જેમ જેમ ભાવ પરિવર્તન પામે, સ્થિતિ પરિવર્તન પામે, એમ ભાવ પરિવર્તન પામી જાય. દુલ્લહો ખલુ ઇહમ કલ્યાણ મિત્ત જોગો હિયો એગંતેણ ન યો કિંચી હિયરમ જેણ એયાણવી અહમ પહાણ ગુણ લાહોતી. આ સંસારમાં કલ્યાણ મિત્રનો યોગ થવો જ દુર્લભ છે. તમને ખોટાથી ચેતવે અને સારામાં પ્રવૃત્તિ કરાવે એ કલ્યાણ મિત્ર, એની દુર્લભતા છે આ સંસારની અંદર. ત્યાં ઉભેલા જેને પણ આ વાત સાંભળી બધાના હૈયામાં સંવેગ આવ્યો. અરે રે, આ છે, આ જ વાસ્તવિકતા છે. જે સંસાર આપણને વાલો લાગે છે, ગમે છે, એની વાસ્તવિકતા આ છે. સમરાદિત્ય એક પછી એક ઘટનાએ એના હૈયાને ઓર, એના વૈરાગ્યને ઓર પ્રબળ કરે. પિતાજીને વિનંતી કરે છે કે હવે પિતાજી, હવે આ નાટક જેવા સંસારમાં ક્યાંય મન ઠરે એવું નથી. હવે રજા આપો, હવે રજા આપો. અને વડીલો સારા કામોમાં રાજી ખુશીથી રજા આપે ને તો એ સારું કામ સિદ્ધ થાય. પિતાજી માટે આપની રજા માંગવા આવ્યો છું. હવે મને આ સંસારમાં રહેવું ફાલવે એવું નથી. હવે મારે નીકળી જવું છે. બોલતો બોલતો પગે પડી ગયો. રજા આપો, અનુમતિ આપો, હવે નીકળવું છે. રાજા કહે છે, દીકરા તારો નહીં અમારો પણ આ જ નિશ્ચય છે. તારો નહીં અમારા બધાનો પણ આ જ નિશ્ચય છે. એટલે તને આજ્ઞા છે જ, અથવા તો તને શું કેવું, ખરેખર તો અમારામાં વૈરાગ્ય જગાડનારો ગુરુ તો તું છો. અમારો ગુરુ તો તું છો. તારે આજ્ઞા લેવાની હોય જ નહીં, પૂછવાનું પણ ના હોય, નીકળવાનું જ હોય. એટલે તને જે રીતે ઠીક લાગે એ રીતે ગોઠવો, આપણે નીકળવું છે. બધા જ વૈરાગ્ય વાળા ભેગા થઈ ગયા. કીર્તિભાઈ શું થાય? એક ઉત્તમ જીવ ઘરમાં આવે ને, એક પરિણત આત્મા ઘરમાં આવે અને આખા ઘરની હવા, ઘરની શું, ઘરના એક એક સભ્યની હવા બદલી નાખે. એક એકની પરિણતિને બદલી શકે. માટે કેળવવાનું કહ્યું છે. જે તમારા ઘરમાં ખાનદાનમાં આવેલો આત્મા હોય ને એને બચપણથી કેળવજો. બીજું કઈ આપી શકો કે ના આપી શકો, પણ કેળવણી એ બી આપજો. એ પોતાને ને બીજાને બધાને અજવાળે. બહાર વટ મારતો ન ફરે, મારી પાસે આ છે ને મારી પાસે તે છે, નહીં, એ બધું કશું ના આપશે. એક ઉત્તમ આત્મા કુળમાં આવ્યો અને કેવી ચારે બાજુ વૈરાગ્યનો રંગ છાંટી ગયો. તૈયારી કરી,
પોતાનો ભાણેજ છે મુનિચંદ્ર, એને રાજ્ય આપી દીધું. હવેથી આ રાજ્ય તમારું છે. આખી નગરીમાં ઉત્સવ મહોત્સવ થયા, દાન અપાયા, અમારી ઘોષણા થઈ, બધું કરી અને પછી દીક્ષા લેવા માટે પોતે તૈયાર થયા. પ્રભાસ નામના આચાર્ય ભગવંત છે, 4 જ્ઞાનના ધણી છે. એમની નિશ્રામાં સમરાદિત્ય, એમના માતા પિતા, સામંતો, મંત્રીઓ, ઘણા બધા લોકોએ એક સાથે એમની પાસે દીક્ષા લીધી. ધામધૂમથી ઉજવાયો છે દીક્ષાનો પ્રસંગ. લોકોમાં જય જયકાર છે. સમરાદિત્યનું નામ હવે બધે જ છે. બધા એને વંદન કરે, બધા એની પૂજા કરે, બધાના માટે સન્માનનીય બની ગયો. અને આ દ્રશ્ય પેલો ગિરિશેણ જોઈ રહ્યો છે. ત્યાં જ રહે છે ને, ત્યાં જ જન્મ્યો છે ચાંડાલ કુળમાં. એ આ જુએ છે આ મૂરખને આટલું બધું સન્માન, આ મૂરખને આટલું બધું સન્માન મળે. આ લોકો પણ ગાંડા છે. આ આંખ સામે હોય છે ત્યારે અંદર કઈક કઈક થઈ જાય. આને મનમાં સંકલેશનો પરિણામ. બધું જોઈને દુઃખી થાય છે પેલો. આવું થાય, આના માટે આવું થાય, આવું કરાય, આવો માણસ છે ને. કશાયોએ ઘેરી લીધો એને, કશાયોએ ઘેર્યો છે. તમે જેને તમારું ચિત્ત સોંપ્યું હશે એ હંમેશા તમારી સાથે રહેશે. આપણું ચિત્ત, આપણું મન આપણે જેને સમર્પિત કરીએ, કાં તો સમતાને કરો કાં કશાયોને કરો, તમને સાથ આપશે. એને ભવો ભવ કશાયોનો સાથ લીધો છે, એટલે આ ભવમાં પણ કશાયોનો જ સાથ. જ્યાં જાય ત્યાં ઉભા થઈ જાય. બસ ગમે એમ કરીને આનું નિકંદન કાઢી નાખીએ, એક જ વિચાર આવે એને જોઈ. પણ કરી શું શકે? છિદ્રો જોવા માંડ્યો. ક્યાંક આની ભૂલ થાય, ક્યાંક છિદ્ર મળે જોવા, તો આને કંઈક કરું. સમરાદિત્ય તો દીક્ષા લઈ, પૂર્વ ભવની આરાધના છે, ક્ષયોપશમ છે, જબરદસ્ત ક્ષયોપશમ છે. થોડા જ સમયમાં સિદ્ધાંતના પારગામી બની ગયા. ભણી ગણીને તૈયાર થયા છે અને ગુરુ ભગવંતે વાચક પદે, ઉપાધ્યાય પદે બિરાજમાન કર્યા. ઉપાધ્યાય બન્યા છે અને પોતાના શિષ્ય પરિવારની સાથે વિચરી રહ્યા. અયોધ્યામાં પધાર્યા છે અને ત્યાં શક્રાવતાર નામનું ચૈત્ય છે. ત્યાં આદિનાથ ભગવાનના દર્શન વંદન કરી અને પ્રાસુક જગ્યા જોઈને પોતાના શિષ્ય પરિવાર સાથે ત્યાં રહ્યા છે. ત્યાં બધા વિદ્યાધરો, મુનિરાજો, બીજા બધા જ ચારણ મુનિઓ બધા આવ્યા છે એમને વંદન કરવા. અને નગરના રાજા અયોધ્યાના પ્રસન્નચંદ્ર, એને ખબર પડી કે સમરાદિત્ય મહાત્મા પધાર્યા છે, એટલે આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો અને બધા વંદન કરવા માટે. અને ત્યાં ધર્મદેશ ના કરે. એટલા બધા વિષયોનું વર્ણન છે અહીંયા. અવસરપીણી શું છે, અવસરપીણી શું છે, 8 શુભાશુભ છે. ત્યાં સભા છે, અનેક લોકો અનેક પ્રકારના પ્રશ્નો પૂછે છે અને એના જવાબો સમરાદિત્ય મુનિરાજ આપે. 8 કર્મો, એનું સ્વરૂપ શું છે, એ કઈ રીતે બંધાય, એના શુભાશુભ ફળ કેવા હોય, મોક્ષનું બીજ શું છે, સંયમથી મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય, કેવા પ્રકારના જીવો કેવા પ્રકારના કર્મો બાંધે, ઉપાસના વિધિ શું છે, અભયદાન શું છે, આ બધા સેંકડો પ્રશ્નો પૂછાયા. બહુ જ લાંબુ વર્ણન આખી દેશના. ગામો ગામ વિચરી રહ્યા છે અને વિચરતા 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 ફરી પાછા અવંતી દેશમાં પોતે અને ત્યાં ઉદ્યાનમાં પ્રતિમા ધારણ કરીને પોતે ત્યાં રહ્યા છે. પેલો ગિરિશેણ એમને જુએ છે. ઘણો રખડાવ્યો આ માણસે મને. અત્યાર સુધી કોઈ છિદ્ર ન મળ્યું. એમની આગળ પાછળ ફર્યો, જ્યાં તક મળી ત્યાં ગયો, પણ ક્યાંય એવો અવસર ન મળ્યો કે કંઈક કરી શકાય. બહુ રખડાવ્યો આ માણસે મને. ઘણો કાળ સુધી રખડાવ્યો છે મને.
અંદરથી ખેદ વધતો જાય છે, ક્લેશ વધતો જાય છે. હવે અવસર છે. અત્યારે કૌશક ધ્યાને ઉભા છે, પ્રતિમા ધારણ કરીને ઉભા છે, એકાંત છે. હવે અવસર છે. આને મારી અને મારા મનોરથ પૂરા કરી લો. અને એવી રીતે મારું, જોજો પાછો અધ્યવસાય કેટલો બધો સંક્લેશ થઈ ગયો. એવી રીતે મારું કે તડપે તો જ મને આનંદ આવશે. એને દુઃખ થવું જોઈએ. સીધે સીધું મારી નથી નાખવું, દુઃખ થવું જોઈએ. ઉપાય વિચારે છે કઈ રીતે મારી શકાય. ગયો અને ક્યાંકથી ચીંથરા લઈ આવ્યો, કપડા ચીંથરા લાવી અને મહારાજ સાહેબને વીંટાળી દીધા. અને પછી તેલ લઈ આવ્યો અને તેલ નાખી દીધું અને આગ લગાડી દીધી. ભગવયા પવડ્ઢમાણ જોયાઈ શયણ નવેયમ સવ્વમેય. ભગવાન સમરાદિત્ય યોગનો એટલો બધો અતિશય પ્રબળ છે અંદર. ચિત્ત એટલું બધું એકાગ્ર થઈ ગયેલું છે કે શું બની રહ્યું છે એની એમને ખબર જ નથી પડતી. જ્યાં આગ લાગી ને ત્યાં સુધી તો એને ખબર નહોતી પડી. આગ લાગી ને એટલે ત્યાં ધ્યાન થોડુંક વિક્ષેપમાં આવ્યું, દાજ્યું, શરીર દાજ્યું. જરાક ધ્યાનમાંથી મન બહાર નીકળ્યું. વિચારે છે, ઓહો જો જો વિચાર ધારા તો જુઓ, આ સાલા કોણે આગ લગાડી છે? કોણ છે એવો? ના, વિચાર કોણ છે એનો છે, પણ કેવો વિચારાનો દારૂણ ભાવ છે. મારું આલંબન લઈ અને માણસ પોતાનું અનર્થ આચરી રહ્યો છે. એ દુઃખનું કારણ. એની દુઃખ અને દુર્ગતિમાં હું નિમિત્ત બની રહ્યો છું. કોણ નિમિત્ત બની રહ્યો? સમતાની આ પરાકાષ્ઠા છે. એની દુઃખ અને દુર્ગતિ જે પણ થશે, દુઃખ દુર્ભાગ્ય દુર્ગતિ જે કંઈ પણ એ પરંપરા સર્જશે, એ બધામાં હું નિમિત્ત છું એનો એમને ખેદ થાય. અથવા તો મૂકો, હવે આ ચિંતન કરવાનો વિષય નથી, હવે આ વિચાર કરવાનો અવસર નથી. સામાયિક માત્ર પ્રવરમ, અત્યારે તો માત્ર સમતા એ જ શ્રેષ્ઠ ઉપાય. અને નિર્વર્તિતા, બધા જ વિચારોમાંથી મનને મુક્ત કરી નાખી. વિશુદ્ધ ધ્યાનમાં રમમાણ થઈ ગયા. મહાસામાયિક મહાસમતા પ્રકટ થઈ છે. તમામ ભાવો ઉપરથી મન ઉઠી ગયું. મહાસામાયિક, ન શરીર ન સંસાર, ન કોઈ સુખ ન કોઈ દુઃખ, ન કોઈ વૈર ન કોઈ મિત્ર, કાંઈ નહીં. બધા જ ભાવો ઉપરથી સમભાવ આવી ગયો. મોક્ષની પણ અભિલાષા ગઈ. મહાસામાયિક એટલે શું? સંસાર અને મોક્ષ બંને જ્યાં સમાન થઈ જાય એનું નામ મહાસામાયિક, પરમ સમતા. આત્મા વિશુદ્ધ થતો ગયો અને એમને એમ ઘાતી કર્મના ક્ષય થયા અને ત્યારે ત્યાં એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. જેવું કેવળ જ્ઞાન થયું એટલે ત્યાંના ક્ષેત્ર દેવતા એ તરત જ આવ્યા. વેલંધર નામનો દેવ છે. એને જોયું, એનું આસન કંપાયમાન આવ્યો દોડીને અને પુષ્પ વૃષ્ટિ કરી અને મહાત્માના બધા જ ચીંદડી કાઢી અને આગ ઓલવી નાખી. પેલો ગિરીશેન જુએ છે, અરે રે આને તો મારવાનું કર્યું હતું, હા આવીને આવું કરી નાખ્યું. સ્તબ્ધ થઈ ગયો જોઈને. પેલા વેલંધર પેલા દેવે એને ફટકાર્યો, અલા તે આ કર્યું, ચાર અધમ આ કૃત્ય કર્યું છે, આ મહાત્માને આ રીતે પીડા કરી. એટલામાં રાજા મુનિચંદ્ર એમને ખબર પડીને આવ્યા. બધી વાત વેલંધરની સાથે કરે છે, પૂછે છે શું બન્યું આ? સાહેબ આણે આ કર્યું, આણે આવું કર્યું. અને તે વખતે ઇન્દ્ર મહારાજા પોતે સિંહાસન કંપાયમાન થયું, કેવળ જ્ઞાન થયું છે મહાત્માને, એટલે ઇન્દ્ર મહોત્સવ કરવા માટે અહીંયા આવ્યો. મહોત્સવ કર્યો છે, ઠાઠ માઠથી મહોત્સવ કર્યો છે. આ બધું જ પેલો ગિરીશેણ જોઈ રહ્યો છે.
કેવળ જ્ઞાનનો મહિમા થયો, બધું જોયું અને એક ક્ષણ માટે અહો મહાણુ ભાવયા એયસ અસોહણમ ચ મય ગયા. એ મુનિરાજની ક્ષમતા અને અંદરથી હલાવી નાખી. એક પણ મોઢા ઉપર રેખા ફરેલી જોઈ નથી. મુનિરાજે એની સામે જોઈને ઈશારો તક નથી કર્યો કે તે આવું કર્યું. ના, એમણે આંખ ઉઠાવીને જોયું નહીં. અને આના હૈયામાં હલન ચલન મચી ગઈ. ઓહો, આ મહાત્મા આવા, મેં આગ લગાડી દીધી, આટલો બધો ભયંકર ઉપસર્ગ કર્યો અને છતાંય એમના મોઢા ઉપર કોઈ વિકાર નથી, કોઈ દ્વેષ દેખાતો નથી, ક્રોધનો એક અણસાર આવતો નથી. મેં ખોટું કર્યું. ક્ષણ આવી ગઈ. શું આવી ગયું? કેટલા ભવે આવી? થાકી જવાય એવું છે ને મુખ્ય. હા, થાકી જવાય એવું છે ને રાજુભાઈ. છોકરો ન માને તો કેટલો વખત ધીરજ રહે. કોઈને આપણે મહેનત કરી હોય સુધારવાની કે આ બદલાય, આમ કરે અને કેવે કરીને માનતો ન હોય, કેટલો ધીરજ, કેટલી ધીરજ રહે આપણે, કેટલો વખત ક્ષમતા ભાવ રહે. નવ ભવ સુધી સહન કરેલું રંગ લાવ્યો. નવ ભવ સુધી જે સહન કર્યું એમણે, જે ક્ષમતા સાધી, પોતાનું તો કલ્યાણ કરી ગયા પણ એમની ક્ષમતાના અભાવે પેલા માણસના આત્માના એના આત્મામાં એના હૈયામાં હાહાકાર મચાવ્યો. એક ક્ષણ માટે ભલે આવ્યું પણ આવ્યું. મેં ખોટું કર્યું. આજ સુધી પોતાના કૃત્યને હંમેશા અનુમોદન જ આપ્યું છે. અનુમોદન જ આપ્યું છે. આપણને એમ થાય આટલા ભાવમાં આને ક્ષમતા રાખી, એમાં ફેરફાર શું થયો? પેલા માણસમાં શું લાભ પડે? થાય ને, સવાલ થાય કે આટલા ભાવ સુધી એક માણસ ક્ષમતા રાખે છે, પેલો માણસ ઉપસર્ગ કરે જ રાખે છે, મરણાંત ઉપસર્ગ કરે છે, હંમેશા મારવાની જ બુદ્ધિથી પાસે આવે છે. આ ક્ષમતાનો ફાયદો શું? પોતાને તો લાભ ખરો પણ પેલાને શું ફાયદો થાય આપણી ક્ષમતાથી? આ દેખાય ક્યાંક ને ક્યાંક અસર કરે ને. એમ વિચારી કુશલ પક્ષપાતનું બીજ આરોપાઈ ગયું. કુશલનો પક્ષપાત, ઉત્તમ જે ભાવ જોયો મુનિરાજનો, સમતા જે જોઈ મુનિરાજની, એ સમતા પ્રત્યેના હૈયામાં પક્ષપાત પેદા થઈ. કેવી અદભુત સમતા, કેવી અદભુત સમાધિ. મેં ખોટું કર્યું. ત્યાંથી એ નીકળી ગયો. ભગવંતે દેશના ફરમાવી. મુનિચંદ્ર રાજા એમને પૂછે છે, ભગવંત આ અધમ માણસ, એને આપણા ઉપર આટલો બધો ભયંકર ઉપસર્ગ કર્યો, એનું કારણ શું? એવું દેખીતું તો કોઈ કારણ છે જ નહીં કે આપની સાથે આને કોઈ દિવસ વેર બંધાયું હોય કે કંઈક થયું હોય. દેખીતું કઈ દેખાતું નથી. કેમ આવું થયું? અને ભગવાન સમ્રાજિત્ય પોતાની આખી કથા, નવભવની પોતાની આખી કથા ત્યાં રાજા અને પ્રજાની આગળ વર્ણવી. અને એ સાંભળી અને રાજા અને દેવ, પેલો વેલંધર, એ બધા અંદર હૈયામાં આનંદિત થયા. સૌવા દારુણમ અન્નાણંતી, સૌથી વધુ દારૂણ કોઈ દુર્ગુણ હોય તો એ અજ્ઞાન. અજ્ઞાન અસંખ્ય પાપો કરાવે. અજ્ઞાન રાગ કરાવે, અજ્ઞાન દ્વેષ કરાવે, અજ્ઞાન કષાયો કરાવે, અજ્ઞાન બધું જ કરાવે. સૌથી ખતરનાક પાપ છે અજ્ઞાન. અજ્ઞાન દૂર ન થાય ત્યાં સુધી એક પણ દોષમાંથી બચવું અઘરું છે. ભયથી કદાચ બચી જાઓ પણ અજ્ઞાન જયારે હાવી થાય ને ત્યારે ભય દૂર થાય, દુર્ગુણ પાછો ઉભો થાય. વેલંધર પૂછે છે કે સાહેબ આનું શું પરિણામ આવશે? ભગવાન કહે છે કે ભાઈ અહીંથી એ નરકમાં જશે.
ભયંકર વેદના અનુભવશે અને પરંપરાએ અનંતો સંસાર એની પાછળ લાગેલો છે, અનંતો સંસાર વધ્યો છે. એ ભવ્ય છે કે અભવ્ય છે સાહેબ? ભવ્ય છે. સમ્યક્તોનું બીજ એને મળ્યું છે કે નથી મળ્યું? તો કે હજી મળ્યું નથી. મળશે. હા, અસંખ્ય પૂતગલ પરાવર્ત જશે. કેટલા? અસંખ્ય વર્ષો નહીં, અસંખ્ય પૂતગલ પરાવર્ત. સાગરોપમ પલ્યોપમ કોઈની ગણતરી નથી, પૂતગલ પરાવર્તની ગણતરી છે. 1 2 3 અડધો હોય ને, અડધો સમ્યક તો પામ્યા પછી અડધો બાકી રહે આપણો, વધુમાં વધુ. એ અડધો પણ અસંખ્ય કાળ છે. આ તો અસંખ્ય પૂતગલ પરાવર્ત. એના પછી તિર્યંચ ગતિમાં શાર્દુલ સેન નામનો રાજા છે ને, એનો આ ઘોડો થશે અને ઘોડાના અવતારમાં એને સમ્યક્તોની પ્રાપ્તિ થશે. કેમ થશે? તો કે એને અહીંયા જે વિચાર્યું ને કે ઓહો, આ મહારાજની ક્ષમતા કેવી છે, મેં આટલું બધું કર્યું છતાં એમના મોઢાની રેખા નથી ફરી. એ ક્ષમતા પ્રત્યેનો જે પક્ષપાત આવ્યો એના કારણે એ ભવમાં એ સમ્યક્ત્વનું બીજ પામશે. અને પછી અસંખ્ય ભવો જશે ત્યારે શંખ નામનો આ બ્રાહ્મણ બની અને ત્યાંથી પછી એ સિદ્ધ થશે, મોક્ષે જશે. અને ભગવાન સમરાદિત્ય કેવલી તરીકે પોતાનો વિહાર કરી રહ્યા છે. અને આ બાજુ ઘણો કાળ વીતી ગયો ત્યારે આ ગિરિશેણ છે એને ઉજ્જૈની નગરીમાં ચોર તરીકે ચોરી કરતા પકડાયો છે અને કુંભી પાક તરીકે એને મૃત્યુદંડ આપવામાં આવ્યું છે. અને ત્યાં મરી અને 7મી નરકમાં પોતે. અને સમરાદિત્ય કેવલી ભગવંત પોતાનું આયુષ્ય પૂરું કરી કેવલી સમુદ્ઘાત કરી અને પોતે બધો સંસારથી ઓળંગી અને મોક્ષમાં પોતે પધારી. વખાયમ જમ ભણિયમ સમરાઈચ ગિરિશેણ પાણેવું એગસ્ત તવો મોખો અનંતો વિયસ્ત સંસાર. સમરાદિત્ય અને ગિરિશેનનું આ ચરિત્ર કહ્યું. એગસ્ત તવો મોખો, એકને મોક્ષ અને બીજાનો અનંત સંસાર. ગુરુ ભગવંતના મુખેથી જે રીતે આ કથા મેં સાંભળી છે એ રીતે બાળ જીવોના અનુગ્રહ માટે લખી છે હરિભદ્ર સુરી મહારાજ. જીનદત્ત એમના ગુરુ ભગવંતનું નામ છે, જીનદત્ત આચાર્ય. અને એમના શિષ્ય પોતે હરિભદ્ર, એમણે આ લખી છે. જમ વિરયુણ પુણ્યમ મહાનુભાવ ચર્યમ મય પત્તમ તેણ ઇયમ ભવ વિરહો ભો સયા ભવિય લોગસ્થ. પ્રાર્થના કરે છે કે આ ચરિત્ર ગ્રંથ રચીને જે કઈ પુણ્યની પ્રાપ્તિ મને થઈ હોય, જે કઈ પણ લાભ થયો હોય એનાથી ભવ્ય લોક હંમેશા ભવ વિરહ મોક્ષને બધાયનું કલ્યાણ. આ રીતે આ ચરિત્ર. આજે ચોમાસી 14 પેલા બી આવી હતી, ત્યારે પહેલો દિવસ હતો. આજે આવી છે ત્યારે છેલ્લો દિવસ. ચતુર્માસ પરિપૂર્ણ થયો. હરિભદ્ર સુરી મહારાજના વચનના ટેકે ટેકે આપણી સમજણ અને શક્તિને અનુરૂપ, આપણા ક્ષયોપશમને અનુરૂપ આપણે સ્વાધ્યાય ભેગા મળીને આનંદ વેચ્યો, ધર્મ સમજવાનો પ્રયત્ન કર્યો આપણે બધા. ગુરુ ભગવંતની આજ્ઞા થઈ અને ચતુર્માસ કરવા માટે અહીંયા આવવાનું. મનમાં થોડુંક હતું, બહુ મોટો સંઘ છે અને આપણે હવ એકદમ નાના, આમાં પહોંચી વળા છે કે કેમ એ સવાલ હતો. પણ સંઘ, મેં હંમેશા કહ્યું છે, સંઘ એ મા બાપ છે અને મા બાપ આગળ બાળકને ક્યારેય કોઈ પ્રકારનો ભય હોતો. તમારા બધાનો સરસ મજાનો સહકાર, નાના સમજીને પણ તમે બધા અમને વેઠી લીધા. તમે ખૂબ પ્રેમ આપ્યો છે ભાઈ. અમે ખરેખર ઘણા બધા નાના છીએ, જ્ઞાનની દ્રષ્ટિએ ઘણા નાના છીએ,
સમજણની દ્રષ્ટિએ પણ ઘણા નાના છીએ. આ તો વળી થોડુંક બે શબ્દો બોલતા આવડે એટલે સાહેબ કે બેસી જાઓ ભાઈ, એટલે આવી ગયા. બાકી સ્વાધ્યાય કર્યો છે, બધું વેચ્યું છે, મેં તમને શીખવાડ્યું છે, તમે મારાથી શીખ્યા છો એવો ભ્રમ હજી આવી ગયો તો કાઢી નાખજો વહેલી તકે. આપણને શીખવાડનારા આ મહાપુરુષ કોણ છે? હું નહીં. આપણામાં કાંઈ જ નથી. ખરેખર અંદર ઉતરીએ ને ત્યારે ખબર પડે અંદર ખખડે છે બધું ખોખલું જ. એ ભાઈ હા બરાબર છે. એમાં ટપાલીનું બહુમાન કરાય પણ એને માથે નો બેસાડે. પોસ્ટમેન આવે તો એને કોઈક પર્વ વાર તહેવારે તમે એને એમ કહો ભાઈ બહુ સારું કામ કર્યું, બહુ સારું, પણ મહત્વ તો આનું જ છે, આ મહાપુરુષોનું જ છે. આમના વચનના ટેકે ટેકે, ભગવાનની વાતોના ટેકે ટેકે આપણે કંઈક સમજવાનો પ્રયત્ન કર્યો. ગુરુ ભગવંતે મોકલ્યા, અમે આવ્યા, અમારી શક્તિ પ્રમાણે, અમારા ક્ષયોપશમ પ્રમાણે અમે આરાધના કરી અને તમને બધાને આનંદથી ચોમાસું. મને કોઈ ફરિયાદ, કોઈ જ ફરિયાદ નથી. અમે તો હંમેશા પ્રાર્થના કરી છે ને મેં તો અહીંયા જાહેરમાં પણ કહ્યું છે, સંઘ હંમેશા વધતો રહે. શ્રદ્ધાએ, મેહાએ, ધીએ, ધારણાએ, અણુપેહાય, વઢ્ઢમાણીએ. વધતી શ્રદ્ધા, વધતી બુદ્ધિ, વધતું ધૈર્ય, બધું જ વધે સંઘમાં. બસ એવું આપણે દેવ ગુરુ ધર્મને પ્રાર્થના કરીએ. હું આશીર્વાદ ના આપી શકું. દેવ ગુરુ ધર્મને આપણે પ્રાર્થના કરીએ કે સંઘ નિરંતર શ્રદ્ધાથી વધે, આરાધનાથી વધે, ક્રિયાથી વધે, સમર્પણથી વધે, સમજદારીમાં વધે અને આ સંઘની ખૂબ ઉન્નતિ થાય. બરાબર. આ 4 મહિના રહ્યા વ્યાખ્યાનના માધ્યમથી, અરસપરસના પરિચયના માધ્યમથી, ક્યાંય પણ અમે રહ્યા. સાધ્વીજી ભગવંતો અહીંયા છે, બધાય વતી હું બોલી જાઉં. કોઈ પણ ભાઈ બહેન નાના મોટા ક્યાંય પણ ભાઈ છદમસ્ત છીએ અને જીભને હાડકું નથી. ક્યારેક લપસી જાય, કંઈક બોલાઈ ગયું હોય, કંઈક એવું થઈ ગયું હોય અને કોઈકને પણ મનને ઠેસ લાગી હોય, દુઃખ પહોંચ્યું હોય તો ત્રિવિધે દુઃખ લાગ્યું છે કોઈકને. એક વાત કેવી છે, આજે ન કેવી જોઈએ છતાંય કહું છું, હંમેશા એક વાત ધ્યાન રાખજો, કોઈને પણ ક્યારેય પણ મનમાં દુઃખ લાગે કે મનમાં કોઈ સવાલ પેદા થાય ને અમારા માટે, તો અમારી સામે આવીને બેસજો અને અમને મોઢામોઢ પૂછજો. પણ બીજા નનામી ટપાલો લખવાના કોઈ રસ્તા મહેરબાની કરીને અખત્યાર ન કરશો. સંઘને દૂષિત કરે છે આ વસ્તુ. તમારામાં એટલું સત્વ હોવું જોઈએ કે તમે મોઢે પૂછી શકો, અને જો એવું સત્વ ન હોય તો ઘરે આરામથી બેસવું જોઈએ, સવાલો ન કરવા નહીં. આપણે શ્રાવક છીએ. તમે એક વાત બરાબર યાદ રાખજો, તમે શ્રાવક છો અને શ્રાવક તરીકે અમે વ્યવહાર કરીએ છીએ. શ્રાવક તરીકેની ગરિમા એમાં છે કે તમે આવો ને, તમને સવાલ છે તો તમે મને પૂછી શકો કે સાહેબ તમે આવું કેમ કર્યું, પૂછી શકો. એટલે જે કોઈ પણ મહાનુભાવ છે, હું ઓળખતો નથી, પણ એ મહાનુભાવની પણ હું મિચ્છામી દુક્કડમ માંગુ છું. અજાણતા પણ એને ક્યાંક ઠેસ લાગી છે એટલે આપણે એની ક્ષમાપના કરી દઈએ. બરાબર. હવે તમારે કોઈ નહીં. અને હા, આ ગ્રંથ વાંચ્યો, આ મહાપુરુષને પણ ખમાવા જોઈએ. આ મહાપુરુષના શબ્દોના ટેકે ટેકે આપણે ચાલ્યા, આખો ગ્રંથ વંચાયો. એમના આશયથી વિરુદ્ધ અથવા પરમાત્માની આજ્ઞાથી વિરુદ્ધ કઈ પણ અક્ષર પણ બોલાયો હોય તો ત્રિવિધે